21મી ઓગસ્ટે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે અને તેમાં ગુજરાતનું સમર્થન છે, જ્યાં એસસી એસટીને લઈને સમાજની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી અને ભારત બંધના એલાનને લઈને આ બેઠકની અંદર ચર્ચા વિચારણા કરવામાં આવી। સુપ્રીમ કોર્ટના નિર્ણયથી એસસી એસટી સમાજમાં નારાજગી છે। બેઠકમાં એસસી એસટીમાં કોટા અનામત મુદ્દે ચર્ચા થઈ, જ્યાં આવતીકાલે બાલકૃષ્ણન આયોગને રજૂઆત કરવામાં આવનારી છે અને 21મી ઓગસ્ટે ભારત બંધને લઈને પણ ચર્ચા વિચારણા થઈ હતી। આજના ચર્ચાના ખાસ મુદ્દા એ છે કે સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ આવ્યું એ જજમેન્ટમાં અનામતમાં પણ અનામત અને ક્રિમિલિયર એ બે મહત્ત્વના મુદ્દા છે આજની તારીખમાં। લગભગ તો આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં અનુસૂચિત જાતિ અને જનજાતિઓની મહાપંચાયતનું આયોજન થશે, ધરણાના કાર્યક્રમો થશે, રેલીના કાર્યક્રમો થશે અને સંમેલનોના પણ કાર્યક્રમો થશે આ જ મુદ્દા ઉપર। અમારા અનામતમાં કોટા હોઈ શકે નહીં, કારણ કે અનુસૂચિત જાતિઓ અને જનજાતિ એ સામાજિક રીતે પછાત અને બિલકુલ અછૂતમાંથી જે કોમ આવે છે, એટલે એમાં ગમે એટલો રાષ્ટ્રપતિ બન્યા હોય તો પણ એની સાથે સામાજિક ભેદભાવ પાડવામાં જ આવે છે। એટલા માટે એમાં ક્રિમી લેયર જેવું હોઈ શકે નહીં, કારણ કે અનુસૂચિત જાતિમાંથી થોડાક લોકો ભણી આગળ આવ્યા અને એમના બાળકો જો ભણીને આગળ જાય તો એમને પછી લાભ નહીં મળે અને જે લોકો નથી ભણાઈ શકવાના એને લાભ લઈ નહીં શકે। એટલે અમારે જે જાતિમાં પેટા જાતિ બનાવવામાં આવી છે તે અમારામાં એક વિભાજન પડશે, એટલે આવી પેટા જાતિ હોય જ ના શકે।